વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજના આપણા ભૌતિક વિજ્ઞાનના ટાસ્કમાં સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સ એટલે કે સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ વિશે આપણે માહિતી મેળવવા માટે એકત્રિત થયા છીએ. આ માટે હું ડૉક્ટર બાલકૃષ્ણ શાહ, ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ, MS યુનિવર્સિટી, સાયન્સ ફેકલ્ટીમાંથી, અને ડૉક્ટર નરેન્દ્ર ચાવડા જે આપની બાજુમાં ઉપસ્થિત છે, તેઓ એપ્લાઇડ ફિઝિક્સ વિભાગમાંથી આપની સામે સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ અંગે મૂળભૂત માહિતી અને વિસ્તૃત ચર્ચા માટે ઉપસ્થિત છે. તો આપ સૌનું સ્વાગત છે. હવે આપણે જ્યારે સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સની વાત કરીએ તો આપણે એમાં શું શું સમજવાના છે કાં તો શું કરવાના છે એ વિશે હું તમને એક ટૂંકમાં માહિતી આપી દઉં કે ભાઈ સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સમાં આપણે એક કરતાં વધારે વસ્તુઓનો અભ્યાસ કરવા માટે અલગ અલગ સિસ્ટમ કન્સિડર કરીએ છીએ. મુખ્યત્વે ફિઝિક્સના અંદર 3 સ્ટેટિસ્ટિક્સનો ઉપયોગ થાય છે: MB સ્ટેટિસ્ટિક્સ, BE સ્ટેટિસ્ટિક્સ અને FD સ્ટેટિસ્ટિક્સ. MB એટલે કે મેક્સવેલ્સ બોલ્ટ્ઝમેન સ્ટેટિસ્ટિક્સ, B એટલે કે બોઝ આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિક્સ અને FD એટલે ફર્મી ડિરેક સ્ટેટિસ્ટિક્સ. હવે આ બધા નામોની ચર્ચા કરતા પહેલાં સ્ટેટિસ્ટિક્સના અંદર જે મુખ્ય સંકળાયેલી વસ્તુ છે એ છે પ્રોબેબિલિટી. તો આપણે પ્રારંભમાં પ્રોબેબિલિટી શું છે અને એને આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરીએ એના વિશે થોડી માહિતી મેળવશું. એનો ઉપયોગ કરીને આપણે 3 અલગ અલગ સ્ટેટ્સ જે આપણી ફિઝિકલ સિસ્ટમ માટે એપ્લાય કરવાના છે મેક્રો સ્ટેટ, માઇક્રો સ્ટેટ અને એક છે એન્સેમ્બલ. તો એના વિશે આપણે ચર્ચા કરીશું. હવે આ બધાનો ઉપયોગ કરીને આપણે જે ડિસ્ટ્રીબ્યુશન ગણતરીમાં લેવાના છે એ ડિસ્ટ્રીબ્યુશનનું ડેરિવેશન પૂરેપૂરું નહીં કરી શકાય, પણ એ ડિસ્ટ્રીબ્યુશન પરથી આપણને અલગ અલગ સિસ્ટમ માટે એની એપ્લિકેશન શું છે એ આપણે જોઈશું. ત્યારબાદ એને સમજવા માટે જો કોઈ બ્લેકબોર્ડ વર્કની જરૂર છે તો એ પણ આપણે કરીશું. અને કમ્પેરિઝન એટલે કે ત્રણ સ્ટેટિસ્ટિક્સ એ એકદમ ઉડતી નજરે જો આપણે સમજવા હોય તો એને આપણે આકૃતિમાં કેવી રીતે સમજી શકીએ એને માટે આપણે એક પ્રયત્ન કરીએ છીએ. તો હું સૌથી પહેલાં ND ચાવડા સાહેબને રિક્વેસ્ટ કરીશ કે એઓ પોતે આ વિષયનું ઇન્ટ્રોડક્શન આપે. વિદ્યાર્થી મિત્રો, સ્ટેટિસ્ટિક્સ સૌથી પહેલાં આપણે એ સમજીશું કે સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સમાં આપણે બેઝિકલી શું કરતા હોઈએ છીએ. તો હું આપને આ સ્લાઇડ અહીંયા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન જે છે એમાં હું તમને બતાવું કે વોટ ઇઝ સ્ટેટિસ્ટિક્સ, વોટ ઇઝ સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સ એકચ્યુઅલી. તો સૌથી પહેલાં આપણે સ્ટેટિસ્ટિક્સની વાત કરીએ તો સ્ટેટિસ્ટિક્સમાં આપણે શું કરતા હોઈએ છીએ કે ઇટ ડીલ્સ વિથ ધ કલેક્શન, classification and interpretation of numerical facts or data. એટલે આપણે સ્ટેટિસ્ટિક્સના અંદર અમુક ડેટા આપણે લેતા હોઈએ છીએ, પછી એને ક્લાસિફાઈ કરતા હોઈએ છીએ અને ત્યાર પછી એ જે ડેટા છે એમાંથી અમુક પેરામીટર્સ આપણે કેલ્ક્યુલેટ કરીને પછી એને ઇન્ટરપ્રેટ કરતા હોઈએ છીએ. આ જે સ્ટેટિસ્ટિક્સ જે છે એ મીન્સ એનો મેઇન એમ શું છે કે એ જે ડેટા છે આપણો એ ડેટામાં એક ચોક્કસ ઓર્ડર આપણે શોધવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ અને એ ઓર્ડર આપણે શોધતા હોઈએ છીએ લોઝ ઓફ પ્રોબેબિલિટી યુઝ કરીને, એટલે કે સંભાવનાના નિયમો યુઝ કરીને આપણે એ ઓર્ડર આપણે એમાંથી મેળવતા હોઈએ, ચોક્કસ ઓર્ડર. એટલે આ મીન્સ એનું જે સ્ટેટિસ્ટિક્સનો ઉપયોગ આપણે ફિઝિક્સમાં કરીએ છીએ તો એને આપણે સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સ કહીશું. હવે બીજી વસ્તુ કે લાઈક એક સાદામાં સાદું ઉદાહરણ હું આપું તમને કે ધારો કે આપણે 1 મોલ વાયુ લઈએ એક કોઈ પાત્રમાં, તો એના અંદર જે ટોટલ નંબર ઓફ જે મોલેક્યુલ્સ લો કે પાર્ટિકલ્સ લો એ હશે ઓફ ધ ઓર્ડર ઓફ 10⁻23. હવે જ્યારે આ સિસ્ટમ છે એના અંદર બધા જે અણુઓ છે એ અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. હવે ધારો કે આપણે કોઈ
એક નાનો એટમ લઈએ અને એના આપણને સ્થાન સદિશ ખબર હોય, એટલે ઇનિશિયલ પોઝિશન ખબર હોય, એનું આપણને મોમેન્ટમ ખબર હોય, તો આપણે ન્યૂટનના નિયમો યુઝ કરીને એનું આપણે ફ્યુચર એટલે ભવિષ્યમાં એ ક્યાં હશે એ તમે પ્રેડિક્ટ કરી શકો. હવે જ્યારે આટલા બધા અણુઓ આપણે લઈએ તો એના વચ્ચે કોલિઝન્સ થતા હશે, પ્લસ એટલે મીન્સ ઉપરાંત જે આપણે જે પાત્રમાં એને લીધા છે એના દિવાલો સાથે પણ એની મીન્સ એની અથડામણને એ બધું થતું હશે. એટલે જ્યારે આપણે મીન્સ આવી પરિસ્થિતિમાં એક સિંગલ એટમને લઈને આપણે ધારો કે એની પોઝિશન ને એનું મોમેન્ટમ આપણે લઈએ તો એનો કંઈ મતલબ નથી રહેતો. એટલે સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સમાં આપણે શું કરતા હોઈએ છીએ કે આવી જ્યારે સિસ્ટમ ખૂબ કોમ્પ્લેક્સ હોય, ક્યાં તો જે સિસ્ટમના અંદરના જે પાર્ટિકલ્સ છે એના વચ્ચેની ઇન્ટરેક્શન કોમ્પ્લેક્સ હોય, તો એવા સંજોગોમાં પછી આપણે સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે એમાં જે માઇક્રોસ્કોપિક જે રાશિઓ એટલે જે ભૌતિક રાશિ જે અણુઓ સાથે સંકળાયેલી છે એનો ઉપયોગ આપણે લઈને જે સિસ્ટમની આપણે એવરેજ સરેરાશ બિહેવિયર એ આપણે એને એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સમાં. તો ચાવડા સાહેબ, તમે જે આ વાત કરી એમાં આપણે પ્રોબેબિલિટી શું છે ત્યાંથી આપણે જો પ્રારંભિક શરૂઆત કરીએ, કે જે રીતે આપણે વિદ્યાર્થીઓને વાત કરી કે ભાઈ સ્ટેટિસ્ટિક્સમાં પ્રોબેબિલિટીના આધારે આપણે બાકીના 3 પ્રકાર શીખવાના છે, તો જરા પ્રોબેબિલિટીની ડેફિનેશન આપણે વિદ્યાર્થીઓને ધ્યાનમાં લાવી દઈએ તો કેવું, એ પ્રમાણે આપણે સ્લાઇડ બતાવીએ અને ડિસ્કસ કરીએ. હા, તો આપણે સૌથી પહેલા પ્રોબેબિલિટીમાં આપણે બહુ ડીપમાં નહીં જઈએ, પણ જે અમુક જરૂરી પૂરતી જે ડેફિનેશન્સ જે છે એ આપણે અહીંયા જોઈશું. તો પ્રોબેબિલિટી ઓફ એન ઇવેન્ટ એટલે કોઈ પણ આપણે પ્રોબેબિલિટી સાથે આપણે ક્યારે વાત કરતા હોય, ધારો કે કોઈ ઘટના બનવાની હોય એના ઘણા બધા એટલે એના ઘણા બધા આઉટકમ્સ હોઈ શકે. ફોર એન એક્ઝામ્પલ, ધારો કે આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે એક કોઈન છે એને આપણે ટોસ કરતા હોઈએ છીએ, તો એમાં 2 આઉટકમ હોઈ શકે, ક્યાં તો છાપ આવી શકે, ક્યાં તો કાટ આવી શકે. તો ત્યારે એટલે કે હેડ આવવાની સંભાવના એટલે ટોટલ પોસિબિલિટીઝ 2 છે, તો હેડ આવવાની સંભાવના ને આપણે લઈએ તો એ 1/2 આવશે અને ટેલ માટે પણ 1/2 આવશે, એટલે પ્રોબેબિલિટી થઈ 0.5. એટલે આપણે અહીંયા ડેફિનેશન તમે જોશો તો પ્રોબેબિલિટી ઓફ એન ઇવેન્ટ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ફેવરેબલ ઇવેન્ટ્સ, એટલે આપણને કઈ ઇવેન્ટ્સ કઈ ઘટનામાં ઇન્ટરેસ્ટ છે એનો નંબર અને ભાગ્યા ટોટલ કેટલી પોસિબલ અકરન્સીસ છે, એટલે ટોટલ કેટલી ઘટનાઓ થઈ શકે એનાથી આપણે એ ભાગીએ તો આપણને એ ઘટનાની સંભાવના મળે. તો હું બાલકૃષ્ણ સાહેબને હું કહીશ કે આ તમને થોડું એક્સપ્લેન કરીને. વિદ્યાર્થી મિત્રો, તમને એક ઉદાહરણ આપ્યું જ છે કે ધારો કે કોઈ એક કોઈનને ઉછાળીએ તો એના 2 સિક્કા હોય, 2 ભાગ હોય અને દરેક ભાગની આવવાની સંભાવના 1/2 થાય. હવે આ તો એક સાદું ઉદાહરણ થયું. આપણી સિસ્ટમમાં તો એક સાથે ઘણા બધા પાર્ટિકલ છે, તો એને સમજવા માટે આપણે એવું સમજી શકીએ કે એકને બદલે ધારો કે મારી પાસે 2 કોઈન હોય અને બંને કોઈનની અંદર હેડ અને ટેલ આવવાની જો મારે જુદી જુદી સંભાવના જોવી હોય તો 2 કોઈન માટે જુદા જુદા શક્ય ડિસ્પ્લે હેડ અને ટેલના 4 પ્રકારના થાય. એટલે કે હેડ આવે તો બીજામાં ટેલ આવે, હેડ આવે તો હેડ આવે, ટેલ આવે તો હેડ આવે અને ટેલ અને ટેલ. આ પ્રકારના 2 પાર્ટિકલ્સ માટે અથવા તો 2 વસ્તુઓ માટે, 2 ઓબ્જેક્ટ માટે પોસિબલ આઉટકમ્સ 4 થયા. અને એમાંથી જો તમારે કોઈ એક આઉટકમ જોઈતો હોય, ધારો કે કોઈ એક લઈએ હેડ અને હેડ અથવા તો ટેલ અને ટેલ, તો એની પોસિબિલિટી થશે 1/4. હવે આ ઉદાહરણ આપણે એટલા માટે લઈએ છીએ કે આની ગણતરી આપણે બીજી રીતે પણ કરી શકીએ છીએ કે જો તમે માત્ર હેડની પોસિબિલિટી ગણો અને એક જ સિક્કાને ધ્યાનમાં રાખો તો એની પ્રોબેબિલિટી હમણાં જે ચાવડા સાહેબે તમને બતાવી રીતે 1/2 થાય. એ જ પ્રમાણે તમે બીજા સિક્કા માટે હેડની પ્રોબેબિલિટી શોધો તો એ પણ 1/2 થશે અને જો એ બંનેનો ગુણાકાર કરશો તો એમનો જવાબ આવશે 1/4. એટલે તમે પ્રોબેબિલિટીને સરળતાથી જો ગણવી હોય એકથી વધારે સિસ્ટમના પાર્ટિકલ માટે તો તમારે એને પ્રોડક્ટના ગુણાકારના સ્વરૂપમાં લેવી પડે, જે આપણે સ્લાઇડની અંદર નીચેના ભાગમાં દર્શાવેલું છે. એટલે કે પ્રોબેબિલિટી ઓફ ધ સાયમલ્ટેનિયસ ઇવેન્ટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. એટલે દરેક ઇવેન્ટ્સને આપણે સ્વતંત્ર ગણવાની છે અને
તેમનું સાયમલ્ટેનિયસ એક્ઝિસ્ટન્સ છે, બંનેને એક સાથે આપણે થવા દઈએ છીએ, અથવા તો એન ઇવેન્ટ્સ હોય તો એન ઇવેન્ટ્સ એક સાથે બને છે, તો એવા કેસમાં પ્રોબેબિલિટી જે થાય છે તે દરેક ઇવેન્ટ્સની પ્રોબેબિલિટીના ગુણાકાર બરાબર હોય છે. તો આ આપણે એક સામાન્ય સિદ્ધાંતનો ઉપયોગ કરતા રહ્યા છે, અને એ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે આગલી તારવણી પણ જોઈશું. ત્યાર પછી આપણે ત્યારબાદ સ્લાઇડમાં જોવા માંગીએ છીએ કે ભાઈ આપણે આ રીતનું જે કામ કરીએ છીએ એમાં બે વસ્તુ આવે છે કે તમે જ્યારે બે સિક્કા લીધા તો એની 4 અલગ અલગ પોસિબિલિટી આવી, તો આ 4 અલગ અલગ પોસિબિલિટીઝને આપણે પરમ્યુટેશન્સ પણ કહીએ, અને એના આધારે આપણે અલગ અલગ ગ્રુપને પણ ડિફાઇન કરી શકીએ. તો હું નરેન્દ્ર સાહેબને કહીશ કે એ આપણને પરમ્યુટેશન્સ વિશે અને ગ્રુપ વિશે માહિતી આપે. આપણે સ્લાઇડમાં જે તમને બતાવ્યું છે અહીંયા, પરમ્યુટેશન્સ એટલે આપણે એને અરેન્જમેન્ટ્સ કહીશું અને કોમ્બિનેશન્સ એટલે ગ્રુપ્સ. હવે પરમ્યુટેશન્સ એટલે શું કે ધારો કે આપણા પાસે કોઈ n ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ છે, એટલે n અલગ અલગ આપણા પાસે ઓબ્જેક્ટ્સ છે, અને એમાંથી આપણે r ઓબ્જેક્ટ સિલેક્ટ કરવાના છે. તો એ આપણે સિલેક્ટ કરી શકીશું. એના માટેનું સૂત્ર અહીંયા આપણને આપ્યું છે ડાબી બાજુ. એ છે n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય n માઇનસ r ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલ તો તમને ખબર હશે, n ફેક્ટોરિયલ એટલે 1 ગુણ્યા 2 ગુણ્યા અપ ટુ n, એટલે ત્યાં સુધીના બધા જે નંબર્સ છે એનો ગુણાકાર કરવાનો છે. આ n જે છે એ ઇન્ટીજર નંબર છે, એટલે એની વેલ્યુ 1, 2, 3 એ પ્રમાણે જ હોઈ શકે. તો આને પરમ્યુટેશન્સ કહેવાય. અને ગ્રુપ્સનું જે છે એમાં n ઓબ્જેક્ટ્સ હોય, એમાંથી આપણે r ઓબ્જેક્ટ્સ એટ અ ટાઈમ આપણે લેવાના છે. તો એનું જે સૂત્ર છે એ આ પ્રમાણે છે. એમાં પરમ્યુટેશન્સ ડિવાઇડેડ બાય r ફેક્ટોરિયલ. બેના વચ્ચેનો મેઇન ડિફરન્સ શું છે કે પરમ્યુટેશન્સના અંદર ધારો કે આપણે ઓબ્જેક્ટ લીધા હોય n ઓબ્જેક્ટ્સ, તો n ઓબ્જેક્ટ્સમાંથી r ઓબ્જેક્ટ્સ આપણે સિલેક્ટ કરીએ તો એમાં r ઓબ્જેક્ટ્સનો જે ઓર્ડર જે છે એ બધા આપણે પરમ્યુટેશન્સમાં લેતા હોઈએ છીએ. જ્યારે કોમ્બિનેશનના અંદર આપણે ખાલી ગ્રુપ્સ જ કન્સિડર કરતા હોઈએ છીએ. તો આ વસ્તુ હું બાલકૃષ્ણ સાહેબને હું કહીશ કે એ થોડું વિસ્તૃત આપને સમજાવે ત્યાં બ્લેકબોર્ડ ઉપર આપને સમજાવશો. અત્યારે આપણે અલગ અલગ એરેન્જમેન્ટ વિશે વાત કરીશું, અને ટૂંકમાં આપણે 3 કિસ્સા લઈએ. ધારો કે આપણી પાસે 3 ઓબ્જેક્ટ છે, A, B અને C. તો આ 3 ઓબ્જેક્ટ માટે n ની વેલ્યુ થશે 3, અને ધારો કે 3 ઓબ્જેક્ટમાંથી મારે 2 ઓબ્જેક્ટ સિલેક્ટ કરવા છે, એટલે એની અલગ અલગ પોસિબિલિટી છે. તો 2 ઓબ્જેક્ટ મારા A અને B હોઈ શકે, B અને A હોઈ શકે, B અને C હોઈ શકે, C અને B હોઈ શકે, A અને C હોઈ શકે, C અને A હોઈ શકે. આ પ્રમાણે આપણી પાસે 1, 2, 3, 4, 5 અને 6 આ 6 પોસિબિલિટી આપણે જે જોઈ એ 6 પોસિબિલિટી છે કે 3માંથી 2 પદાર્થને 2 ઓબ્જેક્ટને જો સિલેક્ટ કરવામાં આવે તો પહેલો A હોય, બીજો B હોય, એ પ્રમાણે છઠ્ઠા સુધી પહેલો C હોય, બીજો A હોય. તો આ 6 અલગ અલગ પ્રકારની જે પોસિબિલિટી આપણને મળી એ થયા તમારા ટોટલ નંબર ઓફ આઉટકમ્સ. અને એ આપણે શેમાંથી લીધા? n = 3 માંથી લીધા અને 2 લીધા. હવે તમે આની અંદર ગ્રુપ બનાવી શકો છો, એટલે કે એક ગ્રુપ છે A અને B નું, બીજું ગ્રુપ છે B અને A નું, B અને C નું, C અને B નું, A અને C, C અને A. એટલે આ થયા ગ્રુપ્સ, અને આ થશે એરેન્જમેન્ટ્સ. આ જે એરેન્જમેન્ટ્સ છે, ટોટલ એરેન્જમેન્ટ 6 છે, એને આપણે ટૂંકમાં પરમ્યુટેશન્સ કહીએ છીએ. અને એ પરમ્યુટેશન્સમાં માત્ર ક્રમનો જ ફેરફાર છે, પણ એના સભ્યો બદલાતા નથી. તો એ પ્રકારની જે રચનાઓ છે, તો એ જે ગ્રુપ છે, એટલે કે 2 પરમ્યુટેશન્સ આ કેસમાં મળી અને એક ગ્રુપ બનાવે છે, બીજા 2 પરમ્યુટેશન્સ બીજું એક ગ્રુપ બનાવે છે, અને બીજા 2 પરમ્યુટેશન્સ ત્રીજું એક ગ્રુપ બનાવે છે. એટલે કે આપણા કેસમાં 6 પરમ્યુટેશન્સની અંદર આપણને 3 ગ્રુપ મળે છે. આ પ્રમાણે આપણે જો પ્રોબેબિલિટી શોધીએ તો n ફેક્ટોરિયલ એટલે કે 3 ફેક્ટોરિયલ
divided by n minus r 3 minus 2 factorial 6 1 is equal to 6. એટલે કે 6 જે મળે છે એ આપણા થયા અલગ અલગ એરેન્જમેન્ટની સંખ્યા. એ જ પ્રમાણે આમ એનસીઆર આ સૂત્રની મદદથી આપણને મળે છે અલગ અલગ નંબર કેટલા અલગ અલગ ગ્રુપ્સ છે. એનો મતલબ કે આપણે આ પ્રકારની ફોર્મ્યુલાની મદદથી ટોટલ એરેન્જમેન્ટ્સ કેટલા પોસિબલ છે અને કેટલા ગ્રુપ આપણને મળે છે તે આપણે શોધી શકીએ છીએ, જે આપણને ચાવડા સાહેબે આપણને સ્લાઇડમાં બતાવ્યું છે. હવે ચાવડા સાહેબ, હવે આપણે સૌથી પહેલા જે એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણે કોઈ એક સિક્કો ઉછાળીએ તો એ સિક્કામાં એટલે એના જે આઉટકમ્સ આવે, ક્યાં તો હેડ આવે ક્યાં તો ટેલ આવે. તો અને એની આવવાની જે સંભાવના છે એ 0.5 એટલે કે 1/2 હશે. હવે આપણે ધારો કે કોઈ બે બોક્સ લઈએ અને આપણે ધારો કે બોલ્સ લઈએ અને એ બે બોક્સના અંદર આપણે બોલ સપોઝ ફેંકીએ રેન્ડમલી, તો એ બોક્સ એ બોલ એ પહેલા બોક્સ કે બીજા બોક્સમાં જશે એની સંભાવના પણ આ હેડ અને ટેલનો જે એક્ઝામ્પલ આપણે લીધો એના એ પ્રમાણે જ આવશે. હવે આપણે અહીંયા બોક્સ અને બોલ્સની વાત એટલા માટે કરી રહ્યા છે કારણ કે આપણે હવે પછી જે મેક્સવેલ બોઝમેન સ્ટેટિસ્ટિક્સ છે, ફર્મી ડિરાક છે અને બોઝ આઇન્સ્ટાઇન છે, એમાં આપણે પાર્ટિકલ્સ ને લઈને આપણે એ સમજવાનું છે. એટલા માટે અહીંયા આ તમને જે સ્લાઇડ બતાવવામાં આવી રહી છે એમાં બે કમ્પાર્ટમેન્ટ છે. બે કમ્પાર્ટમેન્ટ એટલે કે બે બોક્સ છે અને આપણા પાસે 4 ઓબ્જેક્ટ છે. એ 4 ઓબ્જેક્ટને આપણે આ બે કમ્પાર્ટમેન્ટના અંદર ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છે. તો એનાથી આપણે સમજીશું કે માઇક્રોસ્ટેટ્સ કોને કહેવાય, મેક્રોસ્ટેટ કોને કહેવાય અને એની ફ્રીક્વન્સી અને એની પ્રોબેબિલિટી. તો સૌથી પહેલા આપ જોશો કે કમ્પાર્ટમેન્ટ, ધારો કે કમ્પાર્ટમેન્ટ 1 છે, આપણે જે એક્સપેરિમેન્ટ આપણે કરી રહ્યા છે એમાં આપણે જે બોલ્સ ફેંકી રહ્યા છે, તો એવું પણ બની શકે કે પહેલા કમ્પાર્ટમેન્ટના અંદર 4 ઓબ્જેક્ટ હોય. એનો ઓર્ડર અત્યારે ઇમ્પોર્ટન્ટ નથી, એટલે 4 ઓબ્જેક્ટ્સ પહેલા કમ્પાર્ટમેન્ટમાં આવે છે તો અને બીજા કમ્પાર્ટમેન્ટના અંદર ઓબ્જેક્ટ્સ નથી. ત્યાર પછી તો આ એક ઇવેન્ટ થઈ. ત્યાર પછી તમે જોશો તો એવું બની શકે કે પહેલા કમ્પાર્ટમેન્ટના અંદર 3 ઓબ્જેક્ટ્સ હોય અને બીજા કમ્પાર્ટમેન્ટના અંદર 1 ઓબ્જેક્ટ હોય. તો આવી ઘટનાઓ કેટલી પોસિબલ છે? તો 4. એ તમને અહીંયા બતાવ્યું છે. એક કોમ્બિનેશન, ધારો કે બી, સી અને ડી ઓબ્જેક્ટ કમ્પાર્ટમેન્ટ 1માં હોય તો કમ્પાર્ટમેન્ટ 2માં એ છે. ત્યાર પછી ધારો કે એ, સી, ડી પહેલા બોક્સમાં હોય તો બી એ બીજા બોક્સમાં છે. તો એ પ્રમાણેની એ 4 ઘટનાઓ બની શકે. અને ઓકે, ત્યાર પછી આપણે લઈએ કે ધારો કે એક કમ્પાર્ટમેન્ટના અંદર 2 ઓબ્જેક્ટ છે તો બીજા કમ્પાર્ટમેન્ટના અંદર બાકીના 2 ઓબ્જેક્ટ હોય. અને એ જ પ્રમાણે પછી પહેલા કમ્પાર્ટમેન્ટના અંદર ધારો કે 1 ઓબ્જેક્ટ હોય અને બીજા કમ્પાર્ટમેન્ટના અંદર 3 ઓબ્જેક્ટ હોય. અને છેલ્લી પોસિબિલિટી એ છે કે પહેલા કમ્પાર્ટમેન્ટના અંદર એક પણ ઓબ્જેક્ટ ના જાય, એક પણ બોલ ના જાય અને એ 4 બોલ બીજા કમ્પાર્ટમેન્ટમાં જાય. એટલે ટોટલ તમે જોશો કે અહીંયા આગળ ટોટલ આવી પોસિબિલિટીઝ કેટલી છે? 16. તમે આમ જોશો તમારા સામે સ્ક્રીન ઉપર છે. ટોટલ અહીંયા ઇવેન્ટ્સ જે છે એ 16, એટલે એને આપણે માઇક્રોસ્ટેટ્સ કહીશું. આ ટોટલ 16 માઇક્રોસ્ટેટ્સ છે. હવે મેક્રોસ્ટેટ એટલે શું? તો હવે આપણે લઈએ કે 4 જે બોલ્સ છે એ પહેલા કમ્પાર્ટમેન્ટમાં છે અને બીજા કમ્પાર્ટમેન્ટ ખાલી છે. તો એ એક મેક્રોસ્ટેટ થયું. ત્યાર પછી આપણે એટલે પહેલા કમ્પાર્ટમેન્ટમાં 3 ઓબ્જેક્ટ્સ છે, એટલે કે 3 બોલ્સ છે અને બીજા કમ્પાર્ટમેન્ટમાં 1 છે. એવી ઘટનાઓ કેટલી છે? એવી જે માઇક્રોસ્ટેટ્સ છે એવા 4 છે. અને એ મેક્રોસ્ટેટ આપણે એને 3,1 કરીને બતાવ્યું છે. ત્યાર પછી બે ઓબ્જેક્ટ્સ કમ્પાર્ટમેન્ટ 1માં હોય અને કમ્પાર્ટમેન્ટ 2માં હોય. એવી ટોટલ જે માઇક્રોસ્ટેટ્સ જે છે એવા એ 6 છે.
અને મેક્રો સ્ટેટને આપણે બે પ્રમાણે બતાવ્યું છે. બેનો મતલબ કે પહેલા કમ્પાર્ટમેન્ટમાં 2 અને બીજા કમ્પાર્ટમેન્ટમાં પણ 2. ત્યાર પછી પહેલા કમ્પાર્ટમેન્ટમાં એક ઓબ્જેક્ટ અને બીજામાં 3 એવા માઇક્રો સ્ટેટ્સ 4 પોસિબલ છે. અને જે છેલ્લે એ સૌથી પહેલા જે ઇવેન્ટ છે એનાથી એ રિવર્સ છે. તો એમાં પહેલા કમ્પાર્ટમેન્ટમાં એક પણ ઓબ્જેક્ટ ના હોય અને બીજામાં 4 હોય, તો એવી એક ઇવેન્ટ છે. એટલે ટોટલ આ તમે જોશો તો અહીંયા ફ્રીક્વન્સી તમે જોશો તો ટોટલ 16 ઇવેન્ટ્સ છે. અને આપણે પ્રોબેબિલિટીની ડેફિનેશન પ્રમાણે તમે જો તો પહેલા કમ્પાર્ટમેન્ટમાં 4 ઓબ્જેક્ટ હોય અને બીજામાં કશું ના હોય તો એની પ્રોબેબિલિટી 1/16. પછી આપણે બીજી ઇવેન્ટ લઈએ કે જેના માટે મેક્રો સ્ટેટ 3 અને 1 છે. એટલે કે પહેલા કમ્પાર્ટમેન્ટમાં 3 ઓબ્જેક્ટ હોય અને બીજામાં 1 હોય, તો એવા ટોટલ 4 ઘટનાઓ એટલે મીન્સ 4 માઇક્રો સ્ટેટ્સ છે. તો એની જે પ્રોબેબિલિટી જે આવશે એ 4/16 હશે. અને એ જ પ્રમાણે પછી ત્યાર પછીનું માઇક્રો સ્ટેટ જે 2 છે એની પ્રોબેબિલિટી આવશે 6/16. અને એ જ પ્રમાણે બાકીના બધાની પ્રોબેબિલિટી તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. ચાવડા સાહેબ, તમે જે હમણાં બતાવ્યું એ પ્રમાણે માઇક્રોસ્ટેટ સમજવા માટે આપણે 2 કમ્પાર્ટમેન્ટનો ઉપયોગ કર્યો અને 4 દડાના ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કર્યો. એટલે કે આપણી પાસે 4 અલગ અલગ દડા છે અને 2 ખાનાઓ છે. 2 ખાનામાં જો 4 દડાને અલગ અલગ ફેંકવામાં આવે તો 16 અલગ અલગ પ્રકારે એમનું ડિસ્ટ્રીબ્યુશન થઈ શકે છે. તો આ જે અલગ અલગ પ્રકારે ડિસ્ટ્રીબ્યુશન થયું એને આપણે માઇક્રોસ્ટેટ કીધું, બરાબર કે? હા, બરાબર છે. તો મેક્રોસ્ટેટને આપણે આવી રીતે ડિફાઇન કરી શકીએ કે આપણે જે ગ્રુપ પાડ્યા, આપણે બ્લેકબોર્ડ પર પણ હમણાં ગ્રુપ વિશેની વાત કરી, તો એ જે અલગ અલગ ગ્રુપ છે એ એક ગ્રુપ એટલે કે એક માઇક્રોસ્ટેટ, એટલે એના જે ગ્રુપ બને છે તે માઇક્રોસ્ટેટ છે. અને જે અલગ અલગ ઇવેન્ટ્સ બને છે તે માઇક્રોસ્ટેટ, ગ્રુપ બન્યા તે મેક્રોસ્ટેટ. અને મેક્રોસ્ટેટમાં કેટલા માઇક્રોસ્ટેટ છે એ એની ફ્રીક્વન્સી થઈ ગઈ. એટલે કે નંબર ઓફ માઇક્રોસ્ટેટ્સ ઇન અ ગ્રુપ એ એની ફ્રીક્વન્સી થઈ. અને ત્યાર પછી જે ફ્રીક્વન્સી પ્રોબેબિલિટી છે એ છે પ્રોબેબિલિટી ઓફ માઇક્રોસ્ટેટ કહી શકાશે. તો આ પ્રમાણે આપણે મેક્રોસ્ટેટ, માઇક્રોસ્ટેટ, ફ્રીક્વન્સી અને પ્રોબેબિલિટી ઓફ મેક્રોસ્ટેટ આ 3 ચાવડા સાહેબ પાસેથી ટેબલમાંથી શીખ્યા. હવે હું એ જાણવા માંગુ છું કે સાહેબ આ થર્મોડાયનેમિક પ્રોબેબિલિટી શું હોય છે, એના વિશે કંઈક સમજાવશો? હા, એ આપણે આ જે હમણાં પહેલા આગળનું જે ટેબલ જોયું એ હવે આપણે સમરાઇઝ કરીશું. તો આમાં જે મેક્રો સ્ટેટ્સ જે છે એકચ્યુઅલી જ્યારે પણ તમારે કોઈ સિસ્ટમ હોય એની તમારે બધી પ્રોપર્ટીઝ આપણે સમજવી હોય ત્યારે આપણે મેક્રો સ્ટેટ કન્સિડર કરતા હોઈએ છીએ, નહીં કે માઇક્રો સ્ટેટ. ત્યાર પછી અ ગિવન મેક્રો સ્ટેટ મે કન્સિસ્ટ ઓફ અ નંબર ઓફ માઇક્રો સ્ટેટ્સ. એ પણ આપણે જોયું કે માઇક્રો સ્ટેટ આપણે ધારો કે એક કમ્પાર્ટમેન્ટમાં 2 બોલ હોય, બીજા કમ્પાર્ટમેન્ટમાં 2 બોલ હોય, તો એવી ઇવેન્ટ્સ 6 હતી. એટલે મેક્રો સ્ટેટ એક જ હતું, એ આપણે 2 થી એને બતાવ્યું હતું. અને એના અંદર માઇક્રો સ્ટેટ્સ હતા 6. અને પ્રોબેબિલિટી ઓફ અ મેક્રો સ્ટેટ ઇઝ પ્રપોઝનલ ટુ થર્મોડાયનેમિક પ્રોબેબિલિટી. એટલે એ જે W છે એ આપણે જે જોયું એ હું આ જે ટેબલ જે બતાવ્યું છે એમાં જે પ્રોબેબિલિટી છે આપણે થર્મોડાયનેમિક પ્રોબેબિલિટી એ આ ફ્રીક્વન્સીના પ્રપોઝનાલિટીમાં છે. એટલે નંબર ઓફ વેઝ તમે જે ઓબ્જેક્ટ આપણે ડિસ્ટ્રીબ્યુટ કર્યા તો એમાં જે નંબર ઓફ વેઝ જે ઘટનામાં વધારે હશે તો એ જે મીન્સ તમને એ W મળશે. ત્યાર પછી જે આપણે બધા માઇક્રો સ્ટેટ્સ લઈએ તો એ બધા માઇક્રો સ્ટેટ્સ ની મીન્સ એ ઇક્વલ પ્રોબેબિલિટીથી એ એમનું અકરન્સ હશે. અને જે પ્રોબેબિલિટી ઓફ અ માઇક્રો સ્ટેટ આપણે લઈએ તો પ્રોબેબિલિટી ઓફ માઇક્રો સ્ટેટ દેટ ઇઝ 1 ધ ટોટલ નંબર ઓફ માઇક્રો સ્ટેટ્સ. એ પણ આપણે આગળનું જે ટેબલ જોયું એમાં આપને બતાવ્યું. ત્યાર પછી પ્રોબેબિલિટી ઓફ અ મેક્રો સ્ટેટ, તો એને આપણે આવી રીતે ડિફાઇન કરી શકીએ કે નંબર ઓફ માઇક્રો સ્ટેટ્સ ઇન ધેટ મેક્રો સ્ટેટ મલ્ટીપ્લાય બાય પ્રોબેબિલિટી ઓફ 1 માઇક્રો સ્ટેટ. અને એને તમે આ રીતે પણ લખી શકો કે નંબર ઓફ માઇક્રો સ્ટેટ ઇન અ ગિવન મેક્રો સ્ટેટ ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ માઇક્રો સ્ટેટ્સ. એટલે આપણો જે એક્ઝામ્પલ હતો આગળનો એમાં ટોટલ માઇક્રો સ્ટેટ્સ આપણા 16 હતા અને એ પ્રમાણે આપણે પ્રોબેબિલિટીઝ કેલ્ક્યુલેટ કરી હતી.
અને ત્યાર પછી આપણે જે આ જે તમને ડબલ્યુ જે બતાવ્યું છે અહીંયા આગળ, તો એ શું છે કે એ તમને નંબર ઓફ વેઝ જે છે કે જેમાં ધારો કે આપણા પાસે 2 કમ્પાર્ટમેન્ટના જગ્યાએ કે કમ્પાર્ટમેન્ટ છે, એટલે કે આપણા પાસે કે બોક્સ છે અને એમાં પહેલા બોક્સના અંદર N1 બોલ્સ હોય, બીજા બોક્સમાં N2 બોલ્સ હોય અને ધારો કે કે નંબરનો બોક્સ છે એમાં NK બોલ્સ હોય. તો એ આપણે કેલ્ક્યુલેટ કરીએ ડબલ્યુ એટલે કે ફ્રીક્વન્સી, તો એ શાના પર ડિપેન્ડ કરશે? તો એ ડિપેન્ડ કરશે whether or not the particle of the system are distinguishable or any other constraints on the system. એટલે કે આને આપણે સમજીએ કે જે પાર્ટિકલ્સ જે છે એ પાર્ટિકલ્સ ને તમે તમે એને અલગ તારવી શકો છો કે ધારો તમારા જે ટોટલ જે પાર્ટિકલ્સ છે, ધારો કે n નંબરના પાર્ટિકલ્સ હોય, ટોટલ n નંબર ઓફ પાર્ટિકલ્સ હોય, તો એ પાર્ટિકલ્સને તમે એટલે જુદા તારવી શકો છો. તો અને ધારો કે મીન્સ જુદા નહીં તારવી શકતા હોય તો આ તમને ડબલ્યુ અલગ મળશે. અને બીજી પણ કન્સ્ટ્રેન્ટ્સ હોય એ આપણે આગળ જ્યારે બોઝ આઇન્સ્ટાઇન એટલે ક્વોન્ટમ સ્ટેટિસ્ટિક્સ આપણે જ્યારે જોઈશું ત્યારે એ તમને વધારે ક્લિયર થશે. બીજો પોઈન્ટ દેટ ઓલ ધ માઇક્રોસ્ટેટ્સ ઓફ અ ગિવન સિસ્ટમ આર ઇક્વલી પ્રોબેબલ, એટલે કે દરેક માઇક્રોસ્ટેટ બનવાની એટલે જે પ્રોબેબિલિટી છે એ બધા માઇક્રોસ્ટેટ માટે સરખી છે. ધેરફોર ધ પ્રોબેબિલિટી ઓફ અ સિસ્ટમ ટુ બી ઇન અ પર્ટિક્યુલર માઇક્રોસ્ટેટ ઇઝ પ્રપોઝનલ ટુ ધ થર્મોડાયનેમિક પ્રોબેબિલિટી ડબલ્યુ. એટલે અહીંયા આપણે જે માઇક્રોસ્ટેટની જે ફ્રીક્વન્સી છે એને આપણે થર્મોડાયનેમિક પ્રોબેબિલિટી જે ડબલ્યુથી આપણે એને બતાવીએ છીએ એના સાથે આપણે જોડ્યું. હવે જ્યારે આપણે ડાયનેમિક સિસ્ટમની વાત કરીએ એટલે ડાયનેમિક સિસ્ટમ એટલે શું? તો ડાયનેમિક સિસ્ટમ આપણે સૌથી જે આપણે તમને પહેલા જે ટેબલ બતાવ્યું હતું એમાં જે અલગ અલગ માઇક્રોસ્ટેટ્સ હતા, તો ડાયનેમિક સિસ્ટમના અંદર જે પાર્ટિકલ્સ જે છે એ એક બોક્સમાંથી બીજા બોક્સમાં એટલે ફરતા હોય. એટલે આપણે એક રીતે આપણે જોઈએ તો જે પાર્ટિકલ્સ જે ફરતા હોય તો એના જે પોઝિશન હોય એટલે એને કે સ્થાન સદિશ હોય એ બદલાતા હોય, પ્લસ એમના જે મોમેન્ટમ વેગમાન એ બદલાતું હોય. તો આમ જેના મીન્સ એ જે સમય સાથે જેના જે પોઝિશન કોઓર્ડિનેટ્સ અને મોમેન્ટમ જે બદલાતા હોય તો એવી સિસ્ટમ એને આપણે ડાયનેમિક સિસ્ટમ કહીશું, એટલે કે સમયના સાથે એ બદલાતી હશે. તો ડાયનેમિક સિસ્ટમમાં the fraction of the time spent in a given microstate is proportional to the probability of that macrostate. ત્યાર પછી આપણે લઈએ પાછો આપણે અહીંયા જે છે કે ધારો કે કમ્પાર્ટમેન્ટ્સ હોય તો આપણે ડબલ્યુ મેક્રોસ્ટેટ માટે આપણે કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ? તો એની ફોર્મ્યુલા તમને અહીંયા આપી છે. એમાં ડબલ્યુ એટલે નંબર ઓફ એટલે ફ્રીક્વન્સીઝ બેઝિકલી. એટલે જે ધારો કે ફર્સ્ટ કમ્પાર્ટમેન્ટ આપણે અહીંયા કે કમ્પાર્ટમેન્ટ લીધા છે, એમાંથી N1 પાર્ટિકલ્સ એ પહેલા કમ્પાર્ટમેન્ટમાં છે એટલે પહેલા બોક્સમાં છે, N2 પાર્ટિકલ એ બીજા બોક્સમાં છે અને NK પાર્ટિકલ્સ એ કે બોક્સમાં છે અને ટોટલ પાર્ટિકલ્સ આપણા પાસે N છે. એટલે એની ફોર્મ્યુલા આ પ્રમાણે છે, N ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય N1 ફેક્ટોરિયલ, N2 ફેક્ટોરિયલ અને આ બધાનો ગુણાકાર આપણે અહીંયા ડિવિઝનમાં લીધો છે. અને આ ટોટલ નંબર ઓફ પાર્ટિકલ્સ જે છે N એ બધા કમ્પાર્ટમેન્ટના પાર્ટિકલ્સ આપણે લઈએ અને એનો સરવાળો કરીએ એ આપણા જે ટોટલ જે પાર્ટિકલ્સ છે એટલો થવો જોઈએ. ત્યાર પછી હવે આપણે થોડું જે આપણો જે પ્રોબ્લેમ છે એનો વધારે થોડો કોમ્પ્લેક્સ કરીશું. તો આ જે કે કમ્પાર્ટમેન્ટ છે આપણા પાસે આપણે કે બોક્સ લીધા છે. હવે ધારો કે એ કે બોક્સ જે છે એમાંથી કોઈ એક બોક્સ લઈ લો, એને આપણે એને વધારે પાછો ડિવાઈડ કર્યો નાના સેલ્સમાં. ધારો કે આઈ પ્રકારનો જે કમ્પાર્ટમેન્ટ છે એને આપણે જીઆઈ સેલ્સમાં ડિવાઈડ કરી દીધો. તો જીઆઈ સેલ્સમાં ડિવાઈડ કર્યો તો હવે એના જે માઇક્રોસ્ટેટની જે પ્રોબેબિલિટી મીન્સ ડબલ્યુ જે છે એ તમે ફ્રીક્વન્સી જે છે એ તમે આ ઇક્વેશન જે આપ્યું છે એ પ્રમાણે તમે કેલ્ક્યુલેટ કરી શકો. એમાં આ મીન્સ અહીંયા તમે જોશો કે અહીંયા GI અહીંયા પાઈ આઈ ધીસ ઇઝ ધ સિમ્બોલ ઓફ પ્રોડક્ટ
ઇઝ ગોઈંગ ફ્રોમ I equal to 1 to K GI raised to NI અને NI ફેક્ટોરિયલ. અહીંયા આ જે ફેક્ટર કેવી રીતે આવે છે કે ધારો કે આપણા કોઈ કમ્પાર્ટમેન્ટ છે એમાં NI જેટલા પાર્ટિકલ્સ જે છે અને એ NI પાર્ટિકલ્સને આપણે શું કરી રહ્યા છે કે જે kth કમ્પાર્ટમેન્ટ છે એના અંદર આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છે. તો પહેલો પાર્ટિકલ આપણે જ્યારે kth કમ્પાર્ટમેન્ટના અંદર આપણે નાખીશું એના અંદર GK જેટલા સેલ્સ છે. તો પહેલો પાર્ટિકલ નાખીશું તો નેચરલી એ જે GK જેટલા જે સેલ્સ છે તો એમાંથી કોઈ એક સેલમાં જવાની પ્રોબેબિલિટી આપણે લઈએ તો એ GI ઇટ મીન્સ એની શક્યતા જે છે એ GI આવશે. હવે આપણે બીજો પાર્ટિકલ નાખીશું એની પણ શક્યતા સેમ રહેશે કારણ કે પ્રોબેબિલિટી આપણે ઇક્વલ લીધી છે બંને માટે, એટલે એ આવશે GI ઇન્ટુ GI એટલે કે GI સ્ક્વેર. તો આપણા પાસે ith કમ્પાર્ટમેન્ટના અંદર NI પાર્ટિકલ્સ છે અને એના GI સેલ્સ છે. તો એટલે તમે જોશો કે અહીંયા જે પાર્ટિકલ્સ મીન્સ એટલે આ ફેક્ટર GI રેઝ ટુ NI આવશે. ચાવડા સાહેબ, આ બધું તમે જે ડિસ્કસ કર્યું એના અંદર આપણે કદાચ એવું બની શકે કે આપણી પાસે કોઈક સિમ્યુલેશન હોય કે જેના દ્વારા આપણે સ્ટેટિસ્ટિકલ ડિસ્ટ્રીબ્યુશનને સમજી શકીએ, એમનું ડેટા મેળવી શકીએ. તો એવું કંઈક આપણા ધ્યાનમાં છે ખરું કે જે તમે બતાવી શકો? તો જરા સ્ટેટિસ્ટિકલ બોર્ડ વિશે આપણે માહિતી આપવી જોઈએ એવું મને લાગે છે. હા, આપણા પાસે અહીંયા એક હું અહીંયા તમને પહેલા સ્લાઇડ પર હું થોડું માહિતી આપી દઉં કે આ જે સ્ટેટિસ્ટિકલ બોર્ડ છે એ શું છે. તો આ સ્ટેટિસ્ટિકલ બોર્ડથી આપણે કઈ વસ્તુઓ સમજી શકીએ. તો જે ધારો કે આપણે કોઈ એક્સપેરિમેન્ટ કરતા હોય અને કોઈ ઓબ્ઝર્વેશન લેતા હોય તો આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે તમે એક સિમ્પલ પેન્ડ્યુલમ લો. સિમ્પલ પેન્ડ્યુલમના અંદર ધારો કે આપણે પિરિયોડિક ટાઈમ મેઝર કરી રહ્યા છે. હવે પિરિયોડિક ટાઈમ આપણે મેઝર કરીએ તો અને ધારો કે આપણા પાસે જે સ્ટોપવોચ છે એ બહુ હાઈ એક્યુરસી વાળું છે અને તમે ધારો કે પિરિયોડિક ટાઈમ મેઝર કરશો, તમે એક વખત મેઝર કરશો, 2 વખત મેઝર કરશો, આ પ્રમાણે તમે ધારો કે આ જ વસ્તુ તમે 10 વખત મેઝર કરશો તો તમારે 10 વખત એનો જે પિરિયોડિક ટાઈમ એવરેજ પિરિયોડિક ટાઈમ તમે જે ફાઇન્ડ આઉટ કરશો એ અલગ અલગ આવશે. અને તમે એનું ડિસ્ટ્રીબ્યુશન એટલે તમે એનો પછી ગ્રાફ પ્લોટ કરશો તો તમને જે વેલ્યુઝ આવશે એ બધી અલગ અલગ હશે. તો એ વસ્તુ આપણે એ કેમ અલગ અલગ આવે છે તો દેટ ઇઝ બીકોઝ ઓફ સ્ટેટિસ્ટિકલ અનસર્ટેનિટીઝ ઓર અ રેન્ડમ નેચર ઓફ ફિઝિકલ ફિનોમિનન. ચાવડા સાહેબ, તમે આજે વાત કરો છો એમાં એક મુખ્ય ફિનોમિના લઈએ રેડિયો એક્ટિવ ડીકે. તો આ રેડિયો એક્ટિવ ડીકેને જો મારે સમજવું હોય તો એમાં સ્ટેટિસ્ટિકલ બોર્ડ આપણને કેવી રીતે મદદરૂપ થાય? અને એક બીજું પણ એક બહુ જાણીતો શબ્દ છે ગૌસિયન ડિસ્ટ્રીબ્યુશન. તો તમે જરા બતાવશો કે ગૌસિયન ડિસ્ટ્રીબ્યુશન આપણને સ્ટેટિસ્ટિકલ બોર્ડ કેવી રીતે સમજાવી શકે છે? તો મને લાગે છે એ આપણું ટૂંકમાં અને બહુ સ્પષ્ટ માહિતી મળશે. હા, તો સ્ટેટિસ્ટિકલ બોર્ડ એકચ્યુઅલી કઈ રીતનું છે હું આપને બતાવું. અહીંયા આ તમારા સામે સ્ક્રીન ઉપર આપને બતાવીશ કે આ મેટલેબના અંદર પ્રોગ્રામ પ્રિપેર કર્યો છે. આમ તો સ્ટેટિસ્ટિકલ બોર્ડ એ આપણે લઈએ તો એ 3.5 ફૂટ બાય 3.5 ફૂટનું એક સ્ક્વેર લો. એના અંદર એના 100 બાય એટલે મીન્સ 100 બાય 100 એના બ્લોક્સ હશે એટલે ટોટલ તમે 100 into 100 એટલે એટલા એના પર બ્લોક્સ હશે અને એના ઉપર અમુક બ્લેક બોક્સીસ પણ રાખવામાં આવ્યા હોય છે. હું હમણાં આપને અહીંયા સિમ્યુલેટ કરીને બતાવીશ. અહીંયા તો આપણે જોઈએ અહીંયા કે અહીંયા આ જે સિમ્યુલેશન જે છે એ મેટલેબના અંદર પ્રિપેર કર્યું છે. તો અહીંયા તમે જોશો કે આ નંબર ઓફ સેલ્સ એ 100 રાખ્યા છે અને પર્સન્ટેજ ઓફ બ્લેક્સ એ હું ક્રિએટ કરીશ અહીંયા બોર્ડ તો આપના સામે એક આ ફિગર આવી છે સ્ક્વેર. તો એના અંદર તમને બ્લેક ડોટ્સ પણ દેખાશે. તો એ બ્લેક ડોટ્સ એ બ્લેક બોક્સીસ છે. આના ઉપર ટોટલ 100 ગુણ્યા 100 જેટલા ખાના છે અને એમાંથી આપણે 10% એટલે કે આપણે 10,000 આમાં જે બ્લોક્સ છે, હા 10,000 જે બ્લોક્સ છે એમાંથી
1000 બ્લોક્સ આ બ્લેક છે. હવે આપણે ધારો કે 100 ડાઈસ લઈએ. ડાઈસ એટલે નાના નાના ક્યુબ્સ આપણે લઈએ, સ્ક્વેર મીન્સ ક્યુબ્સ લો, અને એ ક્યુબ્સને આના પર આ સ્ટેટિસ્ટિકલ બોર્ડ ઉપર આપણે આના પર રેન્ડમલી આપણે ફેંકીએ. તો અહીંયા તમને લખ્યું છે થ્રો ડાઈસ, અને નંબર ઓફ ડાઈસ અહીંયા 100 લીધા છે. હવે થ્રો ડાઈસ આપણે કરીએ તો તમને અહીંયા સ્ક્રીન પર દેખાશે કે અહીંયા તમને ગ્રીન ટપકા દેખાય છે. પહેલા તમને ખાલી બ્લેક અને વ્હાઈટ જ હતા, હવે તમને ગ્રીન દેખાશે, ત્યાર પછી પિંક દેખાશે. તો જે પિંક જે ડોટ્સ છે એ બતાવે છે કે એ જે આપણે જે ડાઈસ ફેંક્યા એ બ્લેક બોક્સ ઉપર બ્લેક સ્ક્વેર ઉપર પડ્યા છે, અને જે ગ્રીન જે છે એ વ્હાઈટ સ્ક્વેર ઉપર પડ્યા છે. અને તમે જોશો કે આ નંબર ઓફ ડાઈસ ઓન બ્લેક એ ટોટલ કેટલા પડે? આપણે 100 ફેંક્યા, એમાંથી 13 જેટલા જે ડાઈસ છે એ બ્લેક બોક્સ ઉપર પડ્યા છે. હવે આને આ પ્રમાણે તમે જોશો કે આપણે દર વખત એ 100 બ્લેક મીન્સ એ બ્લોક્સ આપણે ડાઈસ ફેંકીશું તો એ નંબર અહીંયા બદલાતો રહેશે. હવે ધારો કે હું આ જ વસ્તુ 100 વખત રિપીટ કરું, આ વસ્તુ સેમ છે જેમ કે તમે પિરિયોડિક ટાઈમનો મેઝરમેન્ટ કરો છો 1 વખત 2 વખત 3 વખત, અને આપણને સેમ રિઝલ્ટ દર વખત નથી મળતું. એ જ એના સાથે તમે અહીંયા એને કમ્પેર કરી શકો છો. તો અહીંયા હું આ બતાવું છું આપને સિમ્યુલેશન. નંબર ઓફ ડાઈસ હું અહીંયા 100 લઈશ, અને ધારો કે હું 100 વખત આને ફેંકીશ, 100 વખત ફેંકીશ, તો આપ જોશો કે મને અહીંયા સાઈડમાં સ્ક્રીન ઉપર તમને આ ડિસ્ટ્રીબ્યુશન એક જોવા મળ્યું છે. તો આમાં તમે જોશો તો અહીંયા 5 લખ્યું છે, એના સામે એક સ્ક્વેર જેવું છે. એ તમને શું બતાવે છે કે જે મેં બ્લોક ફેંક્યા એમાંથી આપણે જ્યારે બ્લોક 100 ડાઈસ ફેંકીશું તો એમાંથી અમુક ડાઈસ એ બ્લેક પર પડશે. તો એમાંથી પાંચ ડાઈસ બ્લેક પર પડ્યા એવી ઇવેન્ટ કેટલી બની? તો એ એક વખત બની. એવી રીતે 10 ધારો કે ડાઈસ બ્લેક પર ગયા 100 માંથી, તો એ ઇવેન્ટ 11 વખત બની. એ તમે આ હિસ્ટોગ્રામ ઉપરથી જોઈ શકશો. અને આપણે અહીંયા 100 વખત ફેંક્યું છે, તો અહીંયા તમે જોશો કે આ તમને એક ડિસ્ટ્રીબ્યુશન ટાઈપ મળ્યું છે. પણ હવે ધારો કે આપણે નંબર ઓફ થ્રોઝ વધારીએ તો શું થશે કે તમને આ જે ડિસ્ટ્રીબ્યુશન છે એ વધારે ક્લિયર થતું જશે, કારણ કે આપણા પાસે હવે નંબર ઓફ પોઈન્ટ્સ વધારે હશે. તો આપ જોશો હવે થોડું ડિસ્ટ્રીબ્યુશનનો શેપ તમને આવશે. હજી હું આ ધારો કે 100ના 200ના હું વધારે સપોઝ 500 કરું તો આપ જોશો કે અહીંયા એક ડિસ્ટ્રીબ્યુશન આવશે. અહીંયા સપોઝ હું 1000 ટાઈમ્સ કરું તો જો આ એક ગોશિયન શેપ આવે છે. એને તમે ફીટ પણ કરી શકો. અહીંયા ગોશિયન ફીટ કરીને આપ્યું છે. તો તમે જુઓ અહીંયા ફીટ કરશો તો તમને આ જે રેડ જે કર્વ દેખાય છે એ ગોશિયન છે, અને ગોશિયનનું અહીંયા ઇક્વેશન પણ બાજુમાં આપ્યું છે. તો તમે જોશો કે પીક હાઇટ તમને આપી છે એ અરાઉન્ડ 120ના આસપાસ છે, અને સેન્ટ્રોઇડ જે છે એ 12ના આસપાસ છે, અને સ્ટાન્ડર્ડ ડેવિએશન જે છે એ 3.3 છે. હવે આ થયું એટલે આપણે જે જોયું કે અહીંયા ગોશિયન ડિસ્ટ્રીબ્યુશન એટલે તમે ધારો કે પિરિયોડિક ટાઈમ પણ આ રીતે 1000 વખત ધારો કે લો તમે, અને પછી એને પ્લોટ કરો તો તમને આવી રીતે એનું ગોશિયન ડિસ્ટ્રીબ્યુશન તમને મળશે. હવે ત્યાર પછી આપણે સમજીશું ડીકે ઓફ ન્યુક્લિયાઈ. તો એ સમજવા માટે હું તમને સૌથી પહેલા આ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં હું તમને થોડું બતાવી દઉં કે આપણે રેડિયો એક્ટિવ ડીકે આપણે સમજીએ. આ ફ્લક્ચ્યુએશન્સ તો આપણે સમજી લીધું. એમાં આપણે શું કર્યું કે 100 ડાઈસ ફેંક્યા, દર વખત આપણે 100 ડાઈસ ફેંક્યા. હવે આપણે ડીકે સમજવા માટે આપણે શું કરીએ છીએ કે આપણે ટુ વેરીફાઈ ધ હાફ લાઈફ ફોર્મ્યુલા આપણે 100 ડાઈસ લીધા, અને હવે એને આપણે થ્રો કરીશું. તો એમાંથી જે બ્લેક સ્ક્વેર્સ ઉપર જશે એને આપણે ડેડ કન્સિડર કરીશું, એટલે કે એ ન્યુક્લિયાઈ ડેડ થઈ ગયા, એ ડીકે થઈ ગયા, અને એને આપણે જે 100 માંથી એને આપણે બહાર કાઢી લઈશું. એટલે આપણા પાસે હવે બચશે એ જે ડીકે થઈ ગયા, અને એટલે 100 માઇનસ એ ડીકે. ધારો કે 10 ડીકે થયા તો આપણા પાસે હવે 90 ડાઈસ રહ્યા, અને એ 90 ડાઈસને આપણે ફરીથી ફેંકીશું. તો ફરીથી એમાંના અમુક ડાઈસ એ બ્લેક ઉપર જશે, તો એ ફરીથી પાછા ડીકે થઈ ગયા, અને એ પ્રમાણે આપ કરતા જશો તો ધીરે ધીરે આપના પાસે ડાઈસ ઓછા થશે. અને આપ જોશો
તો આપણે એ જે ડાઈસ, જે ડેડ ડાઈસ છે એને રિમૂવ કરીશું અને બાકીના ડાઈસ આપણે બોર્ડ ઉપર ફેંકતા રહીશું. અને ફાઇનલી આપણે આ ક્યાં સુધી કરતા રહીશું કે જ્યાં સુધી આપણા પાસે કોઈ પણ ડાઈસ બચે નહીં. તો આ એક્સપેરિમેન્ટ પણ હું એનું સિમ્યુલેશન આપણે હું બતાવી રહ્યો છું. એમાં ધારો કે આપણે 100 ડાઈસ લઈએ તો અહીંયા તમે જોશો આ ડીકે પ્લોટ હું કરીશ તો તમને એક સરસ મજાનો આ ડીકે પ્લોટ બતાવશે. આ ઈ ટુ ધી પાવર માઇનસ લેમડા એક્સ અહીંયા આપણે ફીટ કરાવ્યું છે. તો આપ જોશો કે જેમ જેમ આ નંબર ઓફ થ્રોઝ પ્રમાણે આપણે લીધું છે. આમ એકચ્યુઅલ એક્સપેરિમેન્ટ તમે કરતા હો તો એ ટાઈમના સાથે હોય, એટલે કોઈ ન્યુક્લિયાઈ હોય એનો હાફ લાઈફ હોય તો એ હાફ લાઈફ દરમિયાન એના 50 એટલે મીન્સ ધારો કે n0 નંબર ઓફ એટમ્સ હોય, ન્યુક્લિયાઈ હોય તો એ હાફ લાઈફ દરમિયાન એમાંથી n0/2 જેટલા બચશે. અને એ પ્રમાણે તમે સેકન્ડ હાફ લાઈફ પછી n0/4 જેવું રહેશે ને એ પ્રમાણે. તો તમે અહીંયા જોશો કે એ સેમ એક્સપેરિમેન્ટ આપણે સ્ટેટિસ્ટિકલ બોર્ડથી અહીંયા એ બતાવી શકાય એમ છે. તો આપ જોશો અહીંયા અને તમે આ ડીકે કોન્સ્ટન્ટ લેમડા પણ તમે કેલ્ક્યુલેટ કરી શકો. અને એ ડીકે કોન્સ્ટન્ટ જે છે એ આપણા જે પર્સન્ટેજ ઓફ સ્ટેટિસ્ટિકલ બોર્ડ ઉપર જે પર્સન્ટેજ ઓફ બ્લેક્સ જે રાખ્યા છે એના ઉપર સંબંધ, એટલે મીન્સ એના ઉપર આધાર રાખશે. તો આ થયું આપણું આ સ્ટેટિસ્ટિકલ બોર્ડ, જે આપણે જે આ સ્ટેટિસ્ટિકલ પ્રોસેસ આપણે સમજવા માટે એનો ઉપયોગ કર્યો. અને આપણે આનાથી આપણે હાફ લાઈફ પણ કમ્પ્યુટ કરી શકીએ, મીન લાઈફ પણ કમ્પ્યુટ કરી શકીએ. ચાવડા સાહેબ, આજે આપણે સ્ટેટિસ્ટિકલ બોર્ડની વાત કરી, ત્યાર પછી હજી બીજું ઘણું સમજવાની જરૂર છે કે એન્સેમ્બલ, ફેઝ સ્પેસ અને આ બધાનો ઉપયોગ કરીને આપણે જે એમબી સ્ટેટિસ્ટિક્સ કે બી સ્ટેટિસ્ટિક્સની જે ફોર્મ્યુલા અને બધું ડિરાઈવ કરીએ છીએ, તો એમાં આપણે ફેઝ સ્પેસ શું છે એ સમજવું હોય તો કેવી રીતે સમજી શકાય? તો આપણે એન્સેમ્બલ વિશે તમે જરા માહિતી આપો, એના પરથી ફેઝ સ્પેસનો થોડો ખ્યાલ આપો અને ત્યાર પછી તમે સ્ટેટિસ્ટિક્સ ઉપર જવા માટે અમને મદદ કરો. તો એન્સેમ્બલ વિશે બતાવો. એન્સેમ્બલ સમજવા માટે આપણે સૌથી પહેલા તો આપણે ફરીથી પાછો એક આપણે વાયુનું પાત્ર લઈએ. ધારો કે એમાં કોઈ પાત્રમાં વાયુ છે અને આપણે એનું પ્રેશર આપણે મેઝર કરવાનું છે. તો આપણે જ્યારે પ્રેશર મેઝર કરીશું તો પ્રેશર મેઝર કરવા માટે આપણને એક અમુક ટાઈમ લાગશે. તો ધારો કે આપણને ટી જેટલો ટાઈમ લાગે છે. જ્યારે આપણે પ્રેશર ગેજ એ વાયુના કન્ટેનર સાથે પ્રેશર માપવા માટે આપણે લગાડ્યો, ત્યાંથી આપણે પ્રેશર માપ્યું, એ જે ટી ટાઈમ છે એ દરમિયાન સિસ્ટમ આપણી ડાયનેમિક છે. એટલે સિસ્ટમ ડાયનેમિક છે એટલે એમાં જે આપણા અણુઓ છે એ પોતાની અસ્તવ્યસ્ત ગતિ કરતા જ હશે. એટલે એ અલગ અલગ સ્ટેટમાં હશે. એટલે એ અલગ અલગ સ્ટેટમાં હશે તો આપણે ધારો કે ટી ટાઈમ દરમિયાન ધારો કે એ 100 જેટલા અલગ અલગ સ્થિતિમાં એ આવે છે. તો હવે આપણે શું કરીએ કે એટલે આપણે જે પ્રેશર મેઝર કર્યું છે એ ટાઈમ એવરેજ હશે આપણું. એટલે આપણે જે એ ટી ટાઈમ દરમિયાન જે અલગ અલગ પરિસ્થિતિમાંથી ગેસ પસાર થયો તો એનું આપણે એવરેજ આપણે લીધું. હવે એન્સેમ્બલ એટલે શું છે બેઝિકલી કે આપણે શું કરી રહ્યા છીએ કે એ જે આપણે વાયુ જે મીન્સ લીધો છે એવા આપણે આઈડેન્ટિકલ 100 એવા બીજા એની રેપ્લિકાઝ આપણે બનાવી દઈએ. તો એ દરેકે દરેક રેપ્લિકા છે એ અલગ અલગ સ્ટેટ એ રિપ્રેઝન્ટ કરતું હશે. અને હવે આપણે એ એન્સેમ્બલ એટલે દરેક સિસ્ટમનું જે પ્રેશર હશે તો એ એન્સેમ્બલ એવરેજ આપણે લો તો એ એન્સેમ્બલ એવરેજ એ તમને એને આપણે એનું એ જે આપણે લઈશું દેટ ઇઝ એન્સેમ્બલ એવરેજ. તો ફેઝ સ્પેસ બરાબર છે. હા, ત્યાર પછી આપણે ફેઝ સ્પેસની વાત કરીએ તો સ્પેસનો કોન્સેપ્ટ એટલે એ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે આપણે એન્સેમ્બલ સાથે ડીલ કરતા હોય તો એના માટે આપણે ડાયનેમિક સિસ્ટમ હોય તો આપણે જે પ્રમાણે બતાવ્યું કે એના કોર્ડિનેટ્સ અને મોમેન્ટમ ફટાફટ એટલે ચેન્જ થતા રહેશે. તો દરેક પાર્ટિકલ માટે આપણે દરેક પાર્ટિકલ લઈએ તો 3 પોઝિશન કોર્ડિનેટ્સ હોય અને 3 મોમેન્ટમ કમ્પોનન્ટ્સ હશે. એટલે ટોટલ 6 કોર્ડિનેટ્સ આપણા પાસે હશે. તો 6 કોર્ડિનેટથી એટલે 6 એક્સિસ
થી જે સ્પેસ બનશે એમાં 3 પોઝિશન કોર્ડિનેટ અને 3 મોમેન્ટમ કમ્પોનન્ટ્સ, તો એને આપણે મ્યુ સ્પેસ કહીશું. અને એ જ પ્રમાણે આ ગામા સ્પેસ જે છે એને આપણે ફેઝ સ્પેસ આપણે કહીએ છીએ. ત્યાર પછી તમારે ડાયનેમિક બિહેવિયર જે છે એની માહિતી તમને આ જે ડિસ્ટ્રીબ્યુશન જે છે એના નોલેજ ઉપરથી તમને આ ડાયનેમિક બિહેવિયર મળશે. ત્યાર પછી આપણે વોલ્યુમ કેલ્ક્યુલેટ કરી શકીએ મ્યુ સ્પેસના અંદર, એવી રીતે ગામા સ્પેસમાં પણ તમે કરી શકો. ત્યાર પછી નંબર ઓફ ફેઝ પોઈન્ટ્સ, એટલે ફેઝ પોઈન્ટ્સ પર યુનિટ વોલ્યુમ એ તમને ડેન્સિટી ઓફ સ્ટેટ્સ આપશે, અને એને ડેન્સિટી ઓફ સ્ટેટ્સનું તમે ટાઈમના સાથે ડેરિવેટિવ લેશો તો તમને લિયોવિલે ઇક્વેશન્સ મળશે. ત્યાર પછી ક્લાસિકલ ફિઝિક્સ આપણે જે ફેઝ સ્પેસની વાત કરી, તો એમાં હા આપણે મેઇન થોડો ટાઈમના અભાવના લીધે આપણે આ થોડું ઝડપથી થોડું સમજી લઈએ કે ધારો કે આપણા પાસે 2 પાર્ટિકલ્સ હોય અને એને આપણે 2 સેલ્સના અંદર અરેન્જ કરવા હોય, તો મેક્સવેલ બોઝમેન ડિસ્ટ્રીબ્યુશન એટલે એ ક્લાસિકલ છે, એમાં આપણે પાર્ટિકલ્સને જુદા તારવી શકીએ. તો આપણા પાસે ટોટલ 4 કોમ્બિનેશન બની શકે. જ્યારે બોઝ આઇન્સ્ટાઇન જે સ્ટેટિસ્ટિક્સ, બોઝ આઇન્સ્ટાઇન અને ફર્મી ડિરાક આપણે લઈએ તો એ ક્વોન્ટમ સ્ટેટિસ્ટિક્સ છે, તો એમાં પાર્ટિકલ્સને આપણે જુદા તારવી નહીં શકીએ, એ આપણે સરખા જ હોય. એટલા માટે આપ જોશો કે આના જે 4 સ્ટેટ છે, તમે બોઝ આઇન્સ્ટાઇન તમે સ્ટેટિસ્ટિક્સ લો તો એના અંદર એક સેલના અંદર પાર્ટિકલ્સ ગમે તેટલા હોઈ શકે. તો આપણે અહીંયા 2 પાર્ટિકલ્સ લીધા છે તો આપણને નંબર ઓફ સ્ટેટ્સ અહીંયા 3 મળશે. અને ફર્મી ડિરાક આપણે લઈએ તો એમાં એવા પાર્ટિકલ્સ આપણે લેતા હોય છે જે પાઉલીઝ એક્સક્લુઝન પ્રિન્સિપલ ફોલો કરતા હોય, એટલે એક સેલના અંદર એક જ પાર્ટિકલ હોય. આ બોઝ આઇન્સ્ટાઇન અને ફર્મી ડિરાક એ જે છે એ રિલેટિવ છે, એટલે એમાં આપણે આ જે એક્ઝામ્પલ લીધું એમાં ખાલી એક જ સ્ટેટ ફર્મી ડિરાકમાં પોસિબલ છે. હા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે માહિતી લીધી એ માહિતી આપણને સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ એટલે કે સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સ સમજવા માટે કામ લાગે છે, અને એ મુખ્યત્વે એની રેફરન્સ પુસ્તકોમાં મોડર્ન ફિઝિક્સ બાઇઝરનો આપણે ઉપયોગ કર્યો છે. એ ઉપરાંત વીએસ ભાટિયા સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ એનો ઉપયોગ કર્યો છે, અને આ પુસ્તકોમાં જે માહિતી છે એના આધારે આપણે પ્રારંભિક જ્ઞાન મેળવી શકીએ છીએ, જેથી કરીને આપણે રિયલ થર્મોડાયનેમિક સિસ્ટમનો અભ્યાસ કરી શકીએ છીએ. અત્યારે જે આપણને ચાવડા સાહેબે માહિતી આપી એ બદલ હું એમનો ખૂબ આભાર માનું છું, અને આપને કોઈ પણ ક્વેરી હોય તો તમે અલગથી અમારા ઈમેલ પર જણાવી શકો છો. આપ સૌનો ખૂબ જ આભાર.